બની શકાય છે. સિદ્ધપદ: તરસ સખત લાગતી હોય, એ તરસને છીપાવતું પાણી મળે તો ગયું, પણ એ પાણી કચરાવાળું હતું. પાણી પીવાની મજા બગડી ગઈ. 1 કરોડના આકર્ષિત કરી દે એવા ફર્નિચરથી સજ્જ ફ્લેટમાં મફતમાં રહેવા મળી તો ગયું હતું, પણ સાથે એક શરત સાંભળવા મળી હતી કે બારણે ટકોરા પડે એ જ પળે એ ફ્લેટ ખાલી કરી દેવાનો રહેશે. ફ્લેટમાં રહેવાનો આનંદ ઓસરી ગયો. પૈસા પોતાના જ હતા, પણ બેંકમાં જમા હતા. જરૂર પડી રાતના 12 વાગે, બેંક બંધ હતી. જરૂર પડી બપોરના 12 વાગે, ચેકબુક ઓફિસમાં રહી ગઈ હતી. જરૂર પડી ઓફિસના સમયમાં, ચેકબુક બાજુમાં હતી, પણ 6 ડિગ્રી તાપમાં હાથ ધ્રુજતો હતો. ચેક પર સહી ન થઈ શકી. પૈસા પોતાના છતાં પૈસા ન મળી શક્યા. આ સંસારમાં શરીર મન કેન્દ્રિત કેટલા પણ સુખો છે, એ તમામ સુખોને બધું મળીને વળગેલા 3 કલંકો છે. એ સુખો મલિન છે, એ સુખો ક્ષણભંગુર છે, અને એ સુખો પરાધીન છે. અલબત્ત પ્રશમરતિ પ્રકરણકાર શ્રી ઉમાસવતી મહારાજ તો શરીર મન કેન્દ્રિત સુખોને સુખ માનવા કે સુખ કહેવા પણ તૈયાર નથી. તેઓશ્રી તો એ તમામ સુખોને દુઃખનું જ નામ આપી બેઠા છે. એઓશ્રીનું તો આ સ્પષ્ટ કહેવું છે: દેહ મનો વૃત્તિ ભયામ્ ભવત શરીર માનસે દુઃખે તદ્ભાવે તદ્ભાવાત્ સિદ્ધયં સિદ્ધસ્ય સિદ્ધિ સુખમ. શરીર અને મનમાં જેટલા પણ દુઃખો છે, એનું કારણ આ જ છે કે આત્માને શરીર અને મન વળગ્યા છે. સિદ્ધ ભગવંતો પાસે આ શરીર અને મન ન હોવાને કારણે એમને શારીરિક કે માનસિક કોઈ જ દુઃખો નથી. અને એ દુઃખો નથી એ જ પુરવાર કરે છે કે સિદ્ધના જીવો પાસે જ અસલી સુખ અર્થાત સિદ્ધિ સુખ છે. સિદ્ધ ભગવંતોના સુખને સમજવા માટેનો શીરાની જેમ ગળી ઉતરી જાય એવો કોઈ તર્ક ખરો? એમ જો તમે પૂછતા હો તો આ રહ્યો એનો જવાબ. ઉત્તર આપો. તંદુરસ્તીની વ્યાખ્યા શું? તમારે જવાબમાં આ જ કહેવું પડશે કે શરીરમાં તાવ નહીં કે શરદી નહીં, ટાઇફોઇડ નહીં કે કોલેરા નહીં, થાઇરોઇડ નહીં કે બીપી નહીં, લકવો નહીં કે ડાયાબિટીસ નહીં, કોલેસ્ટ્રોલ નહીં કે માથાનો દુખાવો નહીં. ટૂંકમાં શરીરમાં એક પણ રોગ નહીં, એનું નામ તંદુરસ્તી. સંપૂર્ણ રોગોથી મુક્ત શરીર, એનું નામ તંદુરસ્તી. હવે તમને કોઈ એમ કહે કે આ તો તમે તંદુરસ્તીની નિષેધાત્મક વ્યાખ્યા કરી, કોક વિધેયાત્મક વ્યાખ્યા તો કરો. તો તમારે આ જ કહેવું પડશે કે નિષેધાત્મક વ્યાખ્યાના આધારે જ તંદુરસ્તીને સમજાવી શકાય છે. વિધેયાત્મક વ્યાખ્યાના આધારે તંદુરસ્તીને સમજાવવી સંભવિત નથી. બસ મારા તમારા જેવા છદસ્થ જીવોને જો સિદ્ધના જીવોના સુખને સમજવા માંગે છે, તો શાસ્ત્રકારો પણ એ જ નિષેધાત્મક વ્યાખ્યાનો આધાર લઈને આપણને સિદ્ધના જીવોની સુખોની વાત સમજાવવાના છે. જ્યાં જન્મ નથી, મરણ નથી, રોગ નથી, ભોગ નથી, મોજ નથી, ક્લેશ નથી, સંક્લેશ નથી, પુણ્ય નથી, પાપ નથી, દુઃખ નથી, દોષ નથી, લાભ નથી, હાનિ નથી, જય નથી, પરાજય નથી, પતન નથી, ઉત્થાન નથી, મળ નથી, મૂત્ર નથી, નિંદ્રા નથી, નિંદા નથી, વિષયાકર્ષણ નથી, કષાયાધીનતા નથી, મોહ નથી, મમતા નથી. ટૂંકમાં ભૂતકાળના અનંત ભવોમાં શરીર મનના માધ્યમે આપણે જે પણ સુખ દુઃખો અનુભવ્યા છે, એમાંના એક પણ સુખ કે દુઃખ સિદ્ધિગતિમાં રહેલા સિદ્ધના જીવો પાસે નથી. પ્રશ્ન: સુસિદ્ધ સિદ્ધ ભગવંતોના વિધેયાત્મક સુખનું વર્ણન શાસ્ત્રમાં આવતું જ નથી? ઉદાહરણ. ઉત્તર: એવું નથી. સિદ્ધ ભગવંતોના સુખનું વિધેયાત્મક વર્ણન શાસ્ત્રોમાં ઠાસી ઠાસીને ભર્યું છે. જ્ઞાનાવરણની ક્ષયથી અનંત જ્ઞાન, દર્શનાવરણના ક્ષયથી અનંત દર્શન, મોહનીયના ક્ષયથી ક્ષયક દર્શન, ચરણ રમણતા, અંતરાયના ક્ષયથી અનંત વીર્ય, વેદનીય ક્ષયથી અવ્યાહત સુખ, આયુષ્યના ક્ષયથી અક્ષય સ્થિતિ, નામકર્મના ક્ષયથી અરૂપીપણું, ગોત્રકર્મના ક્ષયથી અગુરુ લઘુપણું, અષ્ટકર્મનો નાશ અણગુણતી અનંત ગુણે સોહે. પ્રત્યેક આત્મા પ્રદય છે અનંત અનંત ગુણો. સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના તમામ દેવતાઓનું બધું જ સુખ એક બાજુ મૂકો અને એક સિદ્ધ ભગવંતનું સુખ એક બાજુ મૂકો. સિદ્ધ ભગવાનના સુખનું પલ્લું નમી જાય. ત્રિહુ કાલકે દેવાળે સબ સુખ મેળી મેલી. હજી સુધી સરળતાથી સમજાય એ રીતે કહું તો સિદ્ધ ભગવાનનું સુખ સ્વચ્છ છે. એ સુખમાં દુઃખનું કોઈ મિશ્રણ નથી, ઉત્તેજનાની મિલાવટ નથી. સફેદ અક્ષરને વાંચવા માટે જેમ પાછળ બ્લેકબોર્ડ હોવું જરૂરી છે, વિજાતીય સ્પર્શનું સુખ અનુભવવા જેમ વાસનાનું દુઃખ હોવું અને સંપત્તિનું સુખ અનુભવવા જેમ લોભનું દુઃખ હોવું જરૂરી છે, તેમ સિદ્ધ ભગવંતોને સ્વરૂપ રમણતાનું સુખ અનુભવવા કોઈ પણ દુઃખને ઊભું કરવાની જરૂર નથી. સિદ્ધ ભગવંતોનું સુખ સ્વાધીન છે. ભૂખના દુઃખના શમન પછી તૃપ્તિનું જે સુખ અનુભવાય છે, એ અનુભવવા માટે આપણે જેમ ભોજનના દ્રવ્યોને આધીન બનવું જ પડે છે, શરીરના આરામના સુખને અનુભવવા જેમ આપણે ખુરશી, ગાદી કે વાહનનું શરણ કરવું જ પડે છે, તંદુરસ્તીના સુખને અનુભવતા રહેવા માટે આપણે જેમ ડૉક્ટર અને દવા વગેરેની આધીનતા સ્વીકારતા જ રહેવું પડે છે, તેમ સિદ્ધ ભગવંતોને સ્વરૂપ રમણતાનું સુખ અનુભવતા રહેવા માટે નથી તો વસ્તુની આધીનતા સ્વીકારવી પડતી કે નથી તો વ્યક્તિની ગુલામી કરવી પડતી, નથી તો ચોક્કસ પરિસ્થિતિની પરાધીનતા અપનાવવી પડતી કે નથી તો ચોક્કસ વિચારોના શરણે જવું પડતું.
ટૂંકમાં વસ્તુ, વિચાર, વ્યક્તિ કે પરિસ્થિતિની પરાધીનતા વિનાનું સુખ એટલે સિદ્ધ ભગવંતોનું સુખ. સિદ્ધ ભગવંતોનું સુખ શાશ્વત છે. સંસારમાં જે પણ સુખો છે, ચાહે એ સુખો શરીર કેન્દ્રિત છે કે સંપત્તિ કેન્દ્રિત છે, સત્તા કેન્દ્રિત છે કે સંબંધ કેન્દ્રિત છે, સૌંદર્ય કેન્દ્રિત છે કે સામગ્રી કેન્દ્રિત છે, પરિસ્થિતિ કેન્દ્રિત છે કે અભિગમ કેન્દ્રિત છે, એ તમામ સુખો પુણ્યાધીન છે. પુણ્ય કર્માધીન છે અને કર્મ ક્ષણભંગુર છે. કાંચિડાના રંગો પર, મેઘધનુષ્યના રંગો પર જો ભરોસો કરી શકાય તો કર્મજન્ય સુખો પર ભરોસો કરી શકાય. એક બીજી વાત, સંસાર જગતમાં સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ જો કોઈનું છે તો એ અનુત્તરવાસી દેવતાનું છે, અને એ સુખનું પણ અનંત છે, કારણ કે દેવતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરો પરનું છે. જો એ સુખ પણ છેડો લઈને બેઠું છે તો અન્ય સુખની તો વાત જ શી કરવાની? સુખમનુત્તર સુરાવધિ યદતિ મેદુરમ કાલતસ્તિ દપિ કલયતિ વિરામમ કતરદિતર તદા વસ્તુ સાંસારિકમ સ્થિરતરમ ભવતિ ચિંતય નિકામમ. આની સામે સિદ્ધ ભગવંતોનું સુખ લાવો, અને એનો કાલ આદિ અનંત છે. સાદિનો અર્થ છે એની શરૂઆત છે, અને અનંતનો અર્થ છે એનો અંત નથી. આનો અર્થ આ જ કે આ જગતમાં સુખ સ્વચ્છ પણ હોય, સ્વાધીન પણ હોય અને શાશ્વત પણ હોય, તો એ સુખનું સ્વામિત્વ કેવળ અને કેવળ સિદ્ધ ભગવંતનું જ છે. કમાલનો ચમત્કાર તો સિદ્ધિ ગતિમાં પહોંચીને સિદ્ધ બનનાર આત્માનો એ હોય છે કે એક સંસારી આત્મા સિદ્ધ બને છે, અને એના પ્રભાવે એક આત્મા અનાદિ નિગોદમાંથી બહાર આવે છે, એટલે કે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. મોક્ષમાર્ગ ભલે અડિયન પરમાત્મા તરફથી મળે છે, પણ એ મોક્ષમાર્ગ પર કદમ માંડનારા સાધકો તો સિદ્ધ ભગવંતો તરફથી જ મળે છે. જો આત્મા વ્યવહાર રાશિમાં જ ન જ આવે તો એના માટે વિકાસની ભૂમિ જ ક્યાં છે? અને ભૂમિ જ નથી તો પગથિયાં જ ક્યાં છે? અને પગથિયાં જ નથી તો શિખરનો તો પ્રશ્ન જ ક્યાં છે? કબૂલ. સિદ્ધ ભગવંતોના આ શબ્દાતીત અને ઉપમાતીત સુખનો આપણને કોઈ અનુભવ નથી, અને અનુભવ ન હોવાને કારણે મનમાં એનું એવું કોઈ આકર્ષણ ઊભું થયું નથી. પણ સંસારના મલિન, ક્ષણભંગુર અને પરોધીન સુખોની કડવાશ તો આપણે અનંતકાળમાં અનંત વાર અનુભવી જ છે ને! એ અનુભવ પરથી બોધપાઠ લઈને આપણે સિદ્ધ ભગવંતોના નિરુપમ સુખને લક્ષ્ય સ્થાને ગોઠવી દેવાની જરૂર છે, અને જ્યાં એ સુખ લક્ષ્ય સ્થાને ગોઠવાયું ત્યાં સિદ્ધ પદની આરાધના સાર્થક બની જ સમજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.